हेलो जय श्री कृष्ण जय माताजी बधाने जय द्वारकाधीश हर महादेव। तो आप एक नवी रेसिपी लઈને આવી ગયા છીએ। तो આજે છે મારે મંગળવાર, તો આપણે આજે બનાવવાની છે ફરાળી રાજગરાના લોટની પૂરી। તો વિડીયોમાં બન્યા રહેજો। આપણે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે, તો આપણે રેસિપી બનાવી નાખીએ એક વિડીયો ફરાળી રાજગરાના લોટની પૂરી। તો વિડીયોમાં બન્યા રહેજો। આપણે કંઈક સામગ્રી લઈ લીધી છે, તમે જોઈ શકો છો। આ છે આપણે રાજગરાનો લોટ એક વાટકો એક, પછી આપણે આ છે માંડવીનો ભૂકો, આ છે આપણે સિંધાલું મીઠું, આ છે આપણે ધાણા ભાજી, અને આપણે બટેટા 4 બાફીને લીધા છે। તો વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે લીલા મરચાં પણ થોડાક નાખવાના છે। આપણે ખાંડણીમાં ખાંડી લીધા છે, જોઈ શકો છો। અને આ છે આપણે થોડુંક ધાણા જીરું। તો આપણે કાથોટ લઈ લીધી છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે આ રાજગરાનો લોટ આપણે એડ કરી દઈશું। આ છે આપણે માંડવીનો ભૂકો, એ પણ એડ કરી દઈશું। આપણે સિંધાલું મીઠું એડ કરી દઈશું। આ છે આપણે ધાણા ભાજી, એ પણ એડ કરી દઈશું। આપણે લીલા મરચાંની પેસ્ટ। તો હવે આપણે લોટ બાંધવાનો છે માંડવીનો। આમાં સિંગદાણાનો ભૂકો નાખો ને એટલે મસ્ત પૂરી થાય। તો હવે આપણે આ ભૂકો છે ને આ 4 બટેટા બાફીને લીધા છે। તો હવે આપણે એક ખમણી લેશું। તો હવે એ ખમણીમાં આપણે ખમણી લેશું। તો તમે જોઈ શકો છો આપણે સરસ એટલે સરસ 4 બટેટા ખમણી લઈ લીધા છે। અને આમાં આપણે પાણીનો એક જરાય નાખવાનો નથી। આપણે આ બટેટાથી જ લોટ બાંધવાનો છે, તમે જોઈ શકો છો। કારણ કે બટેટા હંમેશા ઢીલા હોય આપણે, એટલે આપણે સરસ એટલે સરસ આમાં બટેટાથી જ લોટ બાંધવાનો છે। તમે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત આપણે બધું સરસ મસાલા મિક્સ કરી નાખી। તો તમે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત આપણો કૂણો લોટ સરસ એટલે સરસ આપણે બંધાઈ ગયો છે, સરસ બાઇન્ડિંગવાળો। તો હવે આપણે તેલથી જરીક આપણે ક્રીસ કરી લેશું, તમે જોઈ શકો છો। તો હવે આપણે આની પૂરી વણવાની છે। મસ્ત એટલે મસ્ત કૂણો થઈ ગયો છે। તો હવે આપણે એક લોટ લેશું અને એની પૂરી વણશું, તમે જોઈ શકો છો। મસ્ત એટલે મસ્ત લેવાનો છે, પછી આપણે એનાથી આમ સરસ કરવાનું છે। કારણ કે આપણે થોડોક રાજગરાનો લોટ રાખવાનો છે, બધે નાખવાનો નથી, તમે જોઈ શકો છો। સરસ એટલે સરસ મોટી બનાવવાની છે। તો આપણે ગોળ બનાવવા માટે આપણે એક સરસ એટલે સરસ ઢક્કણ લઈ લીધું છે। તો હવે આપણે એનાથી આમ સરીસ આમ કરીને આમ કરવાનું છે, કારણ કે આપણે મોટી પૂરી બનાવવાની છે। તો આમાં 2 જ પૂરી આપણે બનશે, તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત આપણે ગોળ પૂરી સરસ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। સરસ એટલે સરસ આપણી પૂરી મસ્ત એટલે મસ્ત બનીને ગોળ પૂરી થઈ ગઈ છે, જોઈ શકો છો। તો આપણે બધી પૂરી આવી રીતના બનાવી લઈએ। તો તમે જોઈ શકો છો આપણે બધી પૂરી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે। આપણે ઓલા કટરથી તો આપણે તેલ પણ મૂકી દીધું છે પૂરી ઉતારવા માટે। તો હવે આપણે ધીરે ધીરે પૂરી પણ આપણે એડ કરી દઈશું। ગેસ હંમેશા થોડોક ધીમો રાખવાનો છે, બહુ ફાસ્ટ રાખવાનો નથી। તો તમે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત આપણી બ્રાઉન કલરની પૂરી પણ મસ્ત ફરાળી બનીને કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે, તમે જોઈ શકો છો। આપણે આવી રીતના પલટાવવાની ને ઉપર થોડું થોડું જ તેલ નાખી જવાનું, એટલે સરસ ફૂલશે પૂરી। જે આપણે આ દડા જેવી ફૂલીને મસ્ત પૂરી થઈ ગઈ જો। તો તમે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત આપણી પૂરી અડધી તરાઈ ગઈ છે અને અડધી જો અહીંયા તરાઈ છે, હમણાં બધી કમ્પ્લીટ થઈ જશે। તો હવે આપણે દહીંની ચટણી બનાવવાની છે, તો તમે જોઈ શકો છો। તો આપણે દહીં લઈ લીધું છે। તો હવે એમાં આપણે છે ને પૂરી માટે દહીંની ચટણી તો બનાવી જોઈએ। તો હવે આપણે થોડોક માંડવીનો ભૂકો છે એ નાખશું, પછી આપણે એકાદું બટેટું પણ એડ કરી દઈશું, તમે જોઈ શકો છો। પછી આ છે આપણે લીલા મરચાંની પેસ્ટ, તમે જોઈ શકો છો। તો આ છે આપણે મીઠું। તો હવે આપણે થોડી ખાંડ એડ કરવાની છે, થોડી ખાંડ પણ એડ કરી દઈશું। તો હવે 1 ચમચીથી મસ્ત એટલે મસ્ત સરસ આપણે મિક્સ કરી નાખવાનું છે બધું, તમે જોઈ શકો છો। આ આપણે પૂરી ભેગી ખાવાની બહુ મજા આવશે, સરસ ભરાળી।
તો આ આપણી ચટણી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આપણે એમાં તમે જોઈ શકો છો આપણે દહીંની ચટણી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે સેજ આપણે ધાણા ભાજી પણ એડ કરી દઈશું. અને આપણે છે ફરાળી છે એટલે આપણે થોડાક દાડમના દાણા પણ આપણે એડ કરવાના છે. તો તમે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત આપણે દાડમના દાણા પણ આપણે એડ કરી દઈશું. તો મસ્ત આપણી ચટણી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે પૂરી અને દહીં સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો આપણી ફરાળી રાજગરાના લોટની પૂરી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. સાથે આપણે દહીંની ચટણી પણ બનાવી છે. તો તમે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત ફરાળી શ્રાવણ મહિનો પણ આપણે ચાલુ થઈ ગયો છે એટલે આપણે ફરાળીની રેસીપી બનાવી હતી, રાજગરાના લોટની પૂરી અને દહીંની ચટણી. તો આ તમારો વિડીયો તમને કેવો લાગ્યો? આપણે બનાવી હતી રાજગરાના લોટની ફરાળી પૂરી અને દહીંની ચટણી. મારો વિડીયો તમને કેવો લાગ્યો? નેક્સ્ટ વિડીયોમાં તો મળતી રહીશ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.